કાનજીભાઈ, શું કરો છો તમે? ફાડું મૂકી આવ્યા એમ ને? તો એ આજ કરી નાખો એટલે પછી હવે ઓલી કેળાની લૂમ તોડી આવ્યા. પછી બીજી આમ કાંઈ મોટી છે કેળાની લૂંબુ? બહુ મોટી હોય તો આવી નહીં. મારે પછી વહી જવું છે એટલે તમે બકાલું હોય બકાલું લઈ લો, લીંબુ લઈ લો. રેડી, હાલો હાલો હું આવું છું. અને પછી નાસ્તો કંઈક કરીએ ને પહેલાં. તો ચા બનાવો, હાલો. બધું બાયણ જ છે નાસ્તાનું, ટેબલ ઉપર જ. હાલો. વાહ ભાઈ વાહ કાનભાઈ, ખોલો ખોલો સેવ દેવને બધું. કાનભાઈ આમાં મમરાય સેવડો મસ્તીનો હે, ખાવો એ. હમણાં બધું આવો જ નાસ્તો આલે હો. હું વરસાદ કે છે? કપાવી ગયો એમ ને દૂર દૂર. હા કેવું હે આ અટાણે તો? આજ કેટલામી તારીખ થઈ? આજ 21 તારીખ થઈ. 21 તારીખે આજ તો ધબધબાવતો હોય વરસાદ, એને બદલે. આમ જોઈએ ને આપણે એવું માનતા હોય શેઢે કાંઈ ન થાય ને શેઢે કાંઈ ન હોય. સરસ મજાની કેળું થાય. જો હાવ વેસ્ટમાં વેસ્ટ જગ્યા કહેવાય ને એનો મેં ઉપયોગ કર્યો છે આ. જોકે ટેકા નથી ભરાવ્યા ને એના કારણે લીંબુ ક્યાંક ક્યાંક આડી પડી ગઈ છે. ટેકા ભરાવ્યા રહી ગઈ છે સરસ. આડી પડી ગઈ છે. એકદમ સરસ નીચેથી ખુલ્લું થઈ ગયું છે. જો આ બગીચો છે ને મિત્રો, પેલો કન્જેસ્ટેડ હોય ને, પેલા એરિયા કન્જેસ્ટેડ એરિયા હોય. માનો કે સાસણ છે તો સાસણ આમ વાહનોનો ઘોંઘાટ, પ્રદૂષણ થોડું ઘણું. પણ આપણું ફાર્મ એવી જગ્યાએ છે કે અહીંથી એક જ ખેતર મૂકીને સીધું નેશનલ પાર્કનું જંગલ છે. અને રાતના તો તમે સૂતા હો ને, ઉપર હું સૂતો હોઉં અને જે હાવ જો ડણકો દેતા હોય, બહુ હુંકતા હોય. અને વાહનનો કે કોઈ ઘોંઘાટનો, અત્યારે જે ટ્રેક્ટરનો અવાજ આવે છે એ ટાઈસ નાખવા માટે આવ્યું છે. બાકી એકદમ શાંતિ, નિરવ શાંતિ હોય. એટલે આ જગ્યા એ બહુ મજા આવે. આ જગ્યાએ હું આવું ને એટલે એમ લાગે કે આપણે કોઈ જુદા ગ્રહ ઉપર આવી ગયા હોય ને, એવું શાંતિવાળું વાતાવરણ. એટલું મસ્ત મજા, એની વાઇબ્રેશન જ એવા હોય આ પ્રકૃતિના. આ બધા વૃક્ષોની બધા હિલિંગ આપતા હોય છે, આનંદ આપતા હોય છે. આવા સંશોધનો હજી થયા નથી, પણ પ્રકૃતિમાં કોઈક જબરજસ્ત હિલિંગ થતું હશે. માણસ ડિપ્રેશનમાં ગયો હોય, એકદમ ઉદાસ થઈ ગયો હોય, તો અહીંયા આવીને પાછો નવપલ્વિત થઈ જાય, ઉત્સાહમાં આવી જાય, જીવન જીવવાનો આમ ફોર્સ મળી જાય. જો સરસ કાનભાઈ ગલકા વીણ્યા છે. કાનભાઈ આ પોપૈયા છે ને અહીંયા બે એ જુદા કરીને કાઢીને ક્યાંક બીજે વાવી દેજો. વાહ કાનભાઈ વાહ, ગલડા થઈ જાય. જો આ ગલડા થઈ ગયા. હજી રીંગણા વીણી લેજો, આગળની રીંગણીમાંથી આગળ ભીંડા છે. આને લઈ જાઓ કાનભાઈ. હવે તું પાછું કેદી આવે? શનિ રવિ આવે ને ત્યાં તો શનિ રવિ ગલડા થઈ જાય. કાનભાઈ પછી લીંબુ છે ને, જો અહીંયા ઓલી રહી આકેડ, અહીંયા રહી પીડા પીડા ગોતજો. લીંબુ દુનિયાનું લીંબુ પીડ્યું છે જો આમાં.
નીચે જેટલા ખીરા છે, ઉપર માળખું ગણના. હાલો હવે મારે કલમને પ્રુનિંગ કરવાનું છે, એ કરી નાખું. આ આંબો છે ને મિત્રો, કેસર નથી, બીજો આંબો છે. આવડી કલમ આવડી મોટી થયા પછી આને પ્રુનિંગ કરવું પડે. જો આ પ્રુનિંગ ન કરો તો જીથરા ભાભાની જેમ ફરતી બાજુ જુદા 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 ડોકા થઈ જાય, જો આના ગયા એવા, અને ગ્રોથ ન થાય સારો, અને નીચે જો આ નીચે વધે. એટલે આ કલમનું આગળ પ્રુનિંગ કરી નાખું છું, સરસ મજાથી કાપી નાખું છું. કાપતા જીવ ન ચાલે, ડોકું કાપતા, પણ કાપ્યા પછી એનું ગ્રોથ જે થાય ને જબરજસ્ત હોય છે. તો આ કેટલી ઊંચી વીગી છે. છત્રી જેવું કરી નાખું ને. મિત્રો આ પ્રુનિંગ કરી નાખીશ કલમ. કાનભાઈ લીંબુ છે ને ખરી જાય શું જાદા. ઓલી વખતે હું મણ એક લઈ ગયો હતો, તેથી તોય પાછા એટલા થઈ ગયા, હજી અઠવાડિયું નથી થયું. નીચે બહુ પડ્યા છે, હારા હારા હોય ને લાલ લઈ લેજો. આમાં ઓલું ભૂંસી જજો, નકર આમાં બધી મૂંડો પડશે. કાનભાઈ ઉપરથી ખેરા હે? કાનભાઈ એક લૂમ છે ને હજી તમારે કાપવાની છે. જો આવી આવા નહીં પણ આનાથી થોડાક ઓલા એક લૂમ છે પાછળ, એ કાપી આવજો, કારણ કે મારે તાલાડા બધી દેતા જવાના છે મુક્તિને.
કાનભાઈ બધું આમ જ ચા કરવાની. જો આ તમારો પગ રહ્યો એમ પગ હોય, આ દેશી આ ઓરિજિનલ ચા ચૂલા મૂકી રાખશે ને કાનભાઈ. બકરા વાળા કે હોય ને માલઢોર વાળા એ આમ જ ચા બનાવે હો જંગલમાં કાનભાઈ. પ્રુનિંગ થઈ ગયું મસ્ત એનું. જો આ કલમને ક્યાં છે અહીંયા ચાલુ થઈ ગયો. અંદર ગયો અંદર. ચાય તગારા પાછળ છે. ના આવે મામા. એને જવા દો હવે. એને કેટલું ભાગે ઈ. કરી ગયો ને અંદર. પકડવાની વાત જરૂર. અરે પકડાય નહીં યાર. પકડાઈ જાય થોડા લાકડામાં કાંઈ નથી. હું હા અરે કાંઈ કાનભાઈ છે બિનઝેરી છે ને હું કામ મારો છું તમે મારતા નહીં હવે. અરે બિનઝેરી છે. હે મારી છે મસ્ત ખુલ્લી છે ને વચ્ચે આંબા હેઠે ઝૂંપડું છે. બેસવાની બહુ મજા આવે. બસ હો કાનભાઈ. હે કદી તૂટેલી નથી ને. ચૂલાની ચા એટલે ચૂલાની ચા જ હોય. એમાં ગમે એમ કરો તો આવી ગેસની તમે ઓલો ભઠ્ઠો કરો ને એમાં હેઠેથી જેટલો હોય ને એની માથે ચા બનાવો ને એના રીતે ચા જ ન થાય. હો કાનભાઈ તમને એમ લાગે નહીં કે આમાં કઈ તાપ કે ખડકતું હોય. માથે રાખ જ હોય પણ તપેલીમાં ચા પાકે. મેં ઉકાઈ બનાવી હતી. ગમે એવી હોટલમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ કાનભાઈ, જો આ તમે ચા બનાવીને આપણા ઝાડવા હેઠે સરસ મજાની બેઠા પીધી ચા, આ જે સુકૂનને જે મજા આવે ને એ મજા ન આવે ગમે ત્યાં ભેગા થાવ તો. આપણા પહેલાંના ખેડૂતો છે ને કાનભાઈ, એ આવી રીતની ચા બનાવતા. એક ખેડૂત બનાવે ત્યારે બગીચાને એટલે આમ ક્ષિતિજો સુધી બીજાના ખેતરમાં કોણ માણસ કેવું કામ કરે, હાથી આ કે હલર આલે એ બધું દેખાતું. અને ચા થાય ને અહીંયા ચા થતી એટલે સીટી મારતા એટલે વિઠ્ઠલ કાકાની સાંભળે ત્યાં ચોથું પાંચમું ખેતર, અને એને ખબર એ પડી જાય કે આ ચા બનાવવાની ચા બની છે ને સીટી મારે ને મને જ બોલાવે છે ને એ આવે. બધા દૂધ લઈને આવે. હા 8-10 જણા હોય. હા અને બધા પાડોશી ભેગા થાય. કેવી કેવી સંસ્કૃતિ હતી હે. એ સંસ્કૃતિ હવે પૂરું થઈ ગયો, આથમી ગઈ. બપોરે જમવા બધા ભેગા. માણસો નિર્દોષ, હવાઈ નિર્દોષ, પ્રકૃતિ નિર્દોષ, કામ નિર્દોષ, એટલે આ લોકો છે ને 100 વર્ષ જીવતા. અને અત્યારે 40-50 વર્ષ થાય ને એટલે દવાખાના ખેડવા પડે છે ભાઈ. લાઈફસ્ટાઈલ બદલે ને એટલે બધું બદલે, બાકી ખાવા પીવાનું ને એ બધું તો ઠીક છે. આપણી લાઈફસ્ટાઈલ બોગસ થઈ ગઈ, એકદમ સ્ટ્રેસવાળી, દોડાદોડીવાળી. ભાવ પ્રેમ ઓછો થઈ ગયો, હાય હોય વધી ગઈ. કાનભાઈ હજી તમે તો એવી જ લાઈફ જીવો છો પહેલાં જેવી. કાં કાનભાઈ કેટલા વર્ષ થયા તમારા? 70 એમ ને? હજી તોય કામ કરો એટલે 70 વર્ષની ઉંમરે હે નોકરી કરતા હોય ને તો ટાણે તમે વાંકા ભરી ગયા હોત. બોલો. આ મારા જોઈને બધા દાંત જ કાઢે. મંડોળા વાળા લગભગ બધા દાંત જ.
હુડો અંદર મૂકી દેજો. બધું સમાઈ જાય તો શું કરશું? આનું કંઈક જબલું ગોતું છે. હે હાલો હું ત્યાં કાંઈક હોય તો આપું. વાહ કાપવાની સ્ટાઇલ સારી છે તમારી. શું કાનભાઈ જો ત્યાં અલગ અલગ રહી ગયા છે. હે હાથે મૂકી દો. આખો પાડો ધરાશે. હજી એક લૂમ છે કાનભાઈ, ક્યાં મૂકશો? એની બાયણે રહી જો આ બાજુ. હા આ થેલીના માથે મૂકી દઈએ. હા હા ત્યાં મૂકી દો. હાલો હે અહીં મૂકી દો કાનભાઈ. અહીં હાલ. હા પાણી રાખજો. હા રાખી દો. હાલશે. રેડી 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 રેડી. હાલો આ બંધ કરી દો. શાકભાજી મુકાઈ ગયું હે? બસ હેઠું મૂકી દો ત્યાં. કાનભાઈ વસ્તુ બારી હોય ને, વેડા ખપાર્યું કોદાર્યું એ બધું મૂકી દેજો. પછી ચલો મિત્રો નીકળું છું અત્યારે. તાલાળા રોકાઈશ ને આજ રવિવાર છે. 2 દિવસની રજામાં ખૂબ માણ્યું, ઘણું બધું કર્યું. હાલતા ટાઈમે ગયો સરસ હાંખું હતી. જો આ પુષ્કળ વેડા ઉપર અંબાણીને હોય ને હાંખું પડતી હોય છે, અને હાંખું મીઠી પણ બહુ હોય છે. એમાં આ રોહિણી નક્ષત્ર પછીની અદ્ભુત મીઠાશ હોય, ખાવાનું બહુ મન થાય. લોક મારતા ને આગળ ટ્રેક્ટર ચાલુ થાય, સમજાણું? હું આવે ક્યાં પથરાઈ ગયું છે ને કાનભાઈ? આ બધું મસ્ત પાથર. જો મેં ઓલું કીધું ખાસ, ઓલું મારે ને સવડું મારે તો લાગી ન જાય. જોજો ચાવી છે. હાલો ખોલો અંદર. કાનભાઈ આને છે ને 2 બાજુ ઓઇલ નાખી દેજો. હાલો હું નીકળું પછી. હાલો હવે આવજો અને રિપોર્ટ આપતા રહેજો કામનો. રેડી? ઓલા પાણા નાખી દેજો કાનભાઈ, કારણ કે પછી પાણા ઉપર રહી જાય. રેડી? હાલો હાજે ફોન કરી તમને કે કેદી આવે હાજે જાણી લે. રેડી? અથવા ટ્રેક્ટરવાળાને કાંઈ ખબર નહીં હોય ને કાંઈ નહીં. સારું હાલો.